નમસ્કાર ખેડૂત મિત્ર, કેમ બધા જ ખેડૂત સાથી મિત્ર મજામાં ને? હું આશા રાખું છું કે બધા જ ખેડૂત સાથી મિત્ર મજામાં હશે. તો ખેડૂત સાથી મિત્ર, ઘણા ખેડૂતોનો પ્રશ્ન હતો કે આપણે મગફળીના ખરીદી ટેકાના ભાવે ક્યારે થશે, ક્યારે ચાલુ થવાની છે, કેટલા મણ મગફળી લેશે અને કઈ રીતે પ્રોસેસ છે, કેવી રીતે આપણને જાણ થશે, તે તમામ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છીએ કે ક્યારે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ થવાની છે, કેટલા મણ મગફળી સરકાર લેશે, ક્યારે કઈ રીતે આપણામાં ફોન આવશે, મેસેજ આવશે, કઈ રીતે સંપૂર્ણ માહિતી છે તે આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ. તો ખેડૂત મિત્ર, આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. ખેડૂત મિત્ર, આપણે વાત કરીએ તો કે વર્ષ 2025-26માં મગફળી, સોયાબીન, અડદ અને મગની જે ટેકાના ભાવે ખરીદી થવાની હતી તેને સરકારશ્રી દ્વારા જાણ કરી દેવામાં આવી છે કે કઈ તારીખથી મગફળીનું ખરીદી ચાલુ થવાની છે ટેકાના ભાવે. તો ખેડૂત મિત્ર, રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી 125 મણ મગફળી ખરીદશે અને 125 મણ મગફળીના ટેકાના ભાવે ખરીદી સરકારશ્રી દ્વારા 9 નવેમ્બર એટલે કે 9 તારીખ 11મો મહિનો અને 2025થી આ મગફળીને ટેકાના ભાવે ખરીદી ચાલુ થવાની છે. જે ખરીદી આપણને કોલ અથવા તો મેસેજ આવશે આપણા ફોનની અંદર, ત્યારે આપણે આપણું જે વાહન હોય તે લઈ અને નજીકના માર્કેટિંગ યાર્ડમાં આપણે જવાનું રહેશે. જો ખેડૂત મિત્ર તમને માહિતી સારી લાગી હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ખેડૂત મિત્ર, જો આપણે વાત કરીએ તો કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે જ્યારે આપણે ટેકાના ભાવે જે આપણે કોઈ અન્ય પાક છે તે લઈને જઈએ તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો તેની વાત કરીએ તો કે આપણે જ્યારે તે મગફળીની નોંધણીની જે પ્રિન્ટ કરેલી હોય, જે ફોર્મ ભર્યું હોય ત્યારે જે નોંધણી કરેલી હોય તેની જે પ્રિન્ટ હોય તે પ્રિન્ટ સાથે લઈ જવાની છે. તેની સાથે સાથે 7, 12, 8 આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર અને પાક વાવેતરનો જે દાખલો હોય ને તલાટીશ્રીના સહી સિક્કાવાળો તે સાથે લઈ જવાનો રહેશે. ખેડૂત મિત્રો, જ્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જ્યારે તમારો વારો આવશે એટલે કે નંબર આવશે એટલે તમારા મોબાઈલ નંબરની અંદર જે તમે મોબાઈલ નંબર દાખલ કરેલ છે તેમાં SMS અથવા તો કોલ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારે કઈ તારીખે તમારે મગફળી લઈને આવવાનું છે. એટલે ખેડૂત મિત્ર, જો તમને માહિતી સારી લાગી હોય તો આ ખેડૂત સાથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી તમને આવા વિડીયો મળતા રહે.